જ્યારે ચૂંટણી સમયે જે તે પક્ષના જે લોકપ્રિય નેતાઓને આગેવાનો હોય છે એમના નામે પક્ષ જે છે એ મત લઈ લેતી હોય છે, તો તમારા અહીંયાના જે સ્થાનિક ધારાસભ્યો સંસદ સભ્યો છે એ તમારા પ્રશ્નોના કોઈ સમાધાન માટે મહેનત કરે છે, એ તમારા પ્રશ્નોને સાંભળે છે? કોઈ આવતું જ નથી, કોઈ આવતું જ નથી, ધારાસભ્ય કે સંસદ સભ્ય કે કોઈ નહીં. ઈ પ્રશ્ન બાબત વીજ પોલ બાબત હાઈટેન્શન લાઈન માટે કોઈ આવતું જ નથી ગામડે. આ ગામડે આવે તો ખબર પડે ને, ગામડે કોઈ આવતું નથી. મારામાં થાંભલો આવે પણ ઈ બાબત કોઈ આવ્યું નથી એમ. અને ખેડૂતોને ખેતરમાં કામ કરવા માટે પૂરતી વીજળી મળે રહે છે? ઈ મળે છે ટાઈમો ટાઈમ, ઈ તો ટાઈમે ટાઈમ મળે છે. અને ખાતર બિયારણ ઈ સુપર ડીએપી એટલા નથી મળતું, પૈસા દેતાય ડીએપી નથી મળતું. ઈ બોટલું તો હજી અટાણે બોટલું દેતાય નથી દેતા જનરલમાં. બાકી તો ઈ બોટલું ભેગી હાટું જ પ્રશ્ન હે, બોટલું જોતી નથી. બોટલ પૈસા સાવ અમારા જાય છે, એમાં પાણી ભરે કે દવા ભરે ગમે એ ભરે, પણ એમાં બોટલનો કોઈ પ્રશ્ન છે નહીં. ઓક્ટોબર 2025માં જે ગુજરાતની અંદર માવઠું થયું ત્યારે તમારા ગામની અંદર કોઈ નુકસાની ખેડૂતોને? નુકસાન નથી, એની વળતર મળી. વળતર મળી હા, ગયું. તો ત્યારે સરકારે જે ખેડૂતો માટે 10,000 કરોડનું પેકેજ જાહેર કરેલું, એ બાબતે તમારું ઈ મળી ગયા, ઈ મળી ગયા. ઈ સરકારનું પગલું તમે આવકારો છો? હા, ઈ આવકાર.